હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતા કારણોનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે આગળના ભાગમાં માંગનો નિયમ જોયો હતો અને આ માંગના નિયમને સમજવા માટે આપણે માંગની અનુસૂચિ, માંગની આકૃતિ જોઈ હતી. હવે આપણે આ ભાગમાં વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતા કારણો કયા કયા છે એ જોવાના છે. તો મિત્રો, વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ શા માટે છે એ આપણે આ ભાગમાં જોવાના છે. તો કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ બે કારણોની મદદથી સમજી શકાય છે. એમાં એક છે આવક અસર અને બીજું છે અવેજી અસર. હવે આપણે આવક અસર અને અવેજી અસરનો ખ્યાલ મેળવીએ. તો પહેલું છે આવક અસર. આપણે જોઈએ તો ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે 500 રૂપિયા હોય, એટલે કે ગ્રાહકની નાણાકીય આવક છે 500 રૂપિયા અને તે સ્થિર રહે છે, અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો આપણે પહેલાં 500 રૂપિયામાં જેટલી વસ્તુ ખરીદતા હતા તેને બદલે જો કિંમતમાં ઘટાડો થાય તો આપણે 500 રૂપિયામાં વધુ વસ્તુ ખરીદી શકીએ છીએ. એટલે કે જો નાણાકીય આવક સ્થિર રહે અને કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. એટલે કે આપણી પાસે જે કુલ આવક હોય છે એને કહેવાય વાસ્તવિક આવક. એટલે નાણાકીય આવક સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે અને તેને પરિણામે ગ્રાહકની વાસ્તવિક આવક સ્થિર રહે છે અને વાસ્તવિક આવક વધે છે. તો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે, કોઈ એક ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 ખર્ચવા તૈયાર છે, ત્યારે દૂધની પ્રતિ લિટર કિંમત ₹50 હોય તો ગ્રાહક માત્ર 1 લિટર દૂધ ખરીદી શકે છે. તો અહીં આપણે જોઈએ કે કોઈ એક ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 ખર્ચવા તૈયાર છે અને ત્યારે દૂધની કિંમત લિટર દીઠ ₹50 જ છે. તો આપણે જાણીએ કે ₹50 હોય અને દૂધની કિંમત પણ લીટરના ₹50 હોય તો સ્વાભાવિક છે કે ગ્રાહક માત્ર 1 લિટર જ દૂધની ખરીદી કરી શકે છે. પરંતુ જો દૂધની કિંમત ઘટીને પ્રતિ લિટર ₹10 થાય તો ગ્રાહક ₹50માંથી 5 લિટર દૂધની ખરીદી કરી શકે છે. આપણે પહેલાં જોયું કે ₹50 ખરીદવા ગ્રાહક તૈયાર છે અને હવે દૂધની કિંમત ₹50 પ્રતિ લિટર હતી તેમાંથી ઘટીને ₹10 થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે ગ્રાહક પાસે ₹50 છે અને દૂધની પ્રતિ લિટર કિંમત ₹10 છે, તો ગ્રાહક 5 લિટર દૂધની ખરીદી કરી શકે છે. અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ગ્રાહકની આવક એ ₹50 સ્થિર છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે કે પહેલાં વસ્તુની કિંમત ₹50 હતી અને તે ઘટીને હવે ₹10 થાય છે. તો ગ્રાહક ખરીદ શક્તિમાં વધારો કરે છે. એટલે કે ગ્રાહક પહેલાં 1 લિટર દૂધની ખરીદી કરતા હતા, હવે 5 લિટર દૂધની ખરીદી કરી શકે છે. આમ આપણે અહીં જોઈ શકીએ છીએ કે પહેલાં ₹50 પ્રતિ લિટર દૂધની કિંમત હતી તો ગ્રાહક માત્ર
1 લીટર દૂધ ખરી છે અને હવે દૂધની કિંમત ઘટીને 10 રૂપિયા પ્રતિ લીટર થઈ તો ગ્રાહક 5 લીટર દૂધની ખરીદી કરી શકે છે. આમ કિંમત ઘટતા એટલે કે 50 રૂપિયામાંથી કિંમત ઘટીને 10 રૂપિયા થઈ તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી માંગ વધે છે. તેને આવક અસર કહે છે. તો 50 રૂપિયામાંથી કિંમત ઘટીને 10 રૂપિયા થઈ તેને પરિણામે ગ્રાહકની માંગ 1 લીટરમાંથી વધીને 5 લીટર થઈ તો આને કહેવાય આવક અસર. પરંતુ સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. દાખલા તરીકે હલકું અનાજ, જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે. એટલે કે હલકા પ્રકારનું અનાજ હોય તો તેની ખરીદી કોઈ કરવા તૈયાર હોતું નથી. આથી આવી વસ્તુની બાબતમાં કિંમત ઘટે છતાં પણ તેની માંગમાં કોઈ વધારો થતો નથી. ઉલટાનો માંગમાં ઘટાડો થાય છે. હવે આપણે જોઈએ અવેજી અસર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અવેજી અસર કોને કહેવાય. અવેજી અસરની વ્યાખ્યા છે કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે ત્યારે ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે. તેને કહેવાય છે અવેજી અસર. તો આ બાબતને આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ. દાખલા તરીકે સાદી પેન્ટ અને જીન્સ પેન્ટ. આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતાં સાદી પેન્ટ સસ્તી લાગે છે. દાખલા તરીકે જો મૂળ વસ્તુ છે સાદી પેન્ટ અને તેની અવેજી વસ્તુ છે જીન્સ પેન્ટ તો આપણે ધારી લઈએ કે સાદી પેન્ટના રૂપિયા 500 છે અને જીન્સ પેન્ટના પણ રૂપિયા 500 છે. પરંતુ આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી સાદી પેન્ટની કિંમત ઘટે તો સાદી પેન્ટની કિંમત 500 રૂપિયાથી ઘટીને 350 રૂપિયા થાય અને તેની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે એટલે કે જીન્સ પેન્ટની કિંમત 500 રૂપિયા જ રહે. તો સ્વાભાવિક બાબત છે કે જો જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે અને સાદી પેન્ટની કિંમત ઘટીને 350 રૂપિયા થાય તો આપણે સ્વાભાવિક રીતે જ જે પેન્ટની કિંમત ઘટી છે તે જ ખરીદવા માટે તૈયાર થાય છે. એટલે કે ગ્રાહક સાદી પેન્ટની ખરીદી કરે છે. સાદી પેન્ટ એ મૂળ વસ્તુ છે અને જીન્સ પેન્ટ એ અવેજી વસ્તુ છે. એટલે કે આવક અસર અને અવેજી અસરને સરળતાથી સમજી શકાય છે. આપણે આવક અસરમાં દૂધનું ઉદાહરણ જોયું અને અવેજી અસરમાં સાદી પેન્ટ અને જીન્સ પેન્ટનું ઉદાહરણ જોયું. તો આ ઉદાહરણોને જો આપણે સરળતાથી સમજી શકીએ તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ કયા કારણોથી સર્જાય છે એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતા કારણો કયા કયા છે તે જોયા. એમાંના 2 કારણો આવક અસર અને અવેજી અસર જોઈ. હવે આગળના ભાગમાં આપણે માંગના નિયમના અપવાદો. તો આપણે અહીં માંગનો નિયમ પૂરો થાય છે. હવે આવતા ભાગમાં આપણે માંગના નિયમના અપવાદોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.